પૂર્વ વન વિભાગે વન્યજીવોની પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, શિકાર અને લાકડાની ગેરકાયદે હેરફેર સામે કડક કાર્યવાહી હાથ ધરી. છેલ્લા 4 મહિનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મામલે કુલ 75 ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં વન વિભાગે 13.30 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજે 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે. વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગેરે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવા 16 ગુનાઓમાં નોંધી સંબંધિત કિસ્મો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને અંદાજે 3,30,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ફેંકતા કે અનામત વીડીમાં ગેરકાયદેસર ચરિયાણ કરવાતા ઇસમો સામે 70 ગુના નોંધી 32,500નો